ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, જે વ્યક્તિ અમાવસ્યાના દિવસે એકાગ્ર ચિત્ત થઈને શ્રાદ્ધ અને પિંડદાન કરે છે, તેના 10 પેઢી પૂર્વના અને 10 પેઢી પછીના પિતૃગણ તૃપ્ત થઈ જાય છે અને તેનો પુરાવો આપણને વિષ્ણુ પુરાણમાં મળે છે। અમાવસ્યા હિન્દુ પંચાંગમાં તે તિથિ છે જેના વિષયમાં લોકોના મનમાં ખૂબ જ ભ્રમ અને જિજ્ઞાસા છે। કેટલાક લોકો માને છે કે અમાવસ્યા અશુભ હોય છે અને કેટલાક કહે છે કે આ દિવસે કંઈ કરવું ન જોઈએ અને કેટલાક તેને ભય સાથે જોડે છે। પરંતુ શું ખરેખર શાસ્ત્રોમાં એવું કહેવાયું છે? તો ના, અમાવસ્યા તિથિનો અર્થ અને મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં અનેક રીતે જણાવવામાં આવ્યો છે। આ પિતૃઓ માટે તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન કરવા માટે અત્યંત શુભ તિથિ ગણવામાં આવી છે। આ આધ્યાત્મિક ઉર્જાને ઉન્નત કરવાની સમય છે। તો ચાલો આજે આ અમાવસ્યા એટલે કે વૈશાખ અમાવસ્યા તિથિના દિવસે આપણે તેની સાથે જોડાયેલી આ સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ। વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો, આ વિડીયોને એક લાઇક કરીને કોમેન્ટમાં જય પિતૃદેવ લખી લેજો, જેથી પિતૃદેવતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય અને તમારી બધી જ મનોકામનાઓ તમારા પિતૃદેવ પૂર્ણ કરે। તો આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય પિતૃદેવ લખવાનું ભૂલશો નહીં। તો ચાલો આજની અમાવસ્યા કથા શરૂ કરીએ। પ્રાચીન સમયમાં કાશીપુરમાં માંટી નામનો એક પ્રસિદ્ધ મહાયશસ્વી બ્રાહ્મણ રહેતો હતો। તે જપ કરનારાઓમાં સર્વશ્રેષ્ઠ હતો। તેઓ સદા રુદ્રનો જપ કરતો હતો। તેમનો કોઈ પુત્ર નહોતો, તેથી પુત્ર પ્રાપ્તિ માટે રુદ્ર મંત્રનો જપ કરતાં કરતાં 100 વર્ષ વીતી ગયા, જેના કારણે ભગવાન શંકર ખૂબ પ્રસન્ન થયા અને તેમના સમક્ષ પ્રગટ થઈને કહેવા લાગ્યા કે હે માંટી, તને એક બુદ્ધિશાળી પુત્રની પ્રાપ્તિ થશે। તેના પ્રભાવ અને પરાક્રમ મારા સમાન હશે। તે તારા સમગ્ર કુળનો ઉદ્ધાર કરશે। ભગવાન શિવના મુખમાંથી આ વચન સાંભળીને આ બ્રાહ્મણદેવ ખૂબ પ્રસન્ન થયા। થોડા સમય પછી તેમની પત્ની ગર્ભવતી થઈ અને ગર્ભ ધારણ કર્યા પછી 4 વર્ષ વીતી ગયા, પરંતુ ગર્ભનું બાળક બહાર આવ્યું નહીં। ત્યારે તે બ્રાહ્મણે તેને કહ્યું કે હે પુત્ર, વિવિધ યોનિમાં જીવ વિચારે છે કે આપણે મનુષ્ય યોનિમાં ક્યારે જન્મ લઈશું, જ્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે, જેમાં કરવામાં આવેલી પૂજાનું મહાન ફળ મળે છે અને જ્યાં પિતૃઓ અને દેવતાઓની સંતોષ માટે વિવિધ પ્રકારના ધાર્મિક અનુષ્ઠાનોનો અવસર મળે છે। આવો મનુષ્ય જન્મ જેને મેળવવાની ઈચ્છા દેવતાઓ પણ કરે છે, તે જન્મનો અનાદર કરીને તું હજુ સુધી માતાના ગર્ભમાં કેમ રહે છે? ત્યારે ગર્ભમાં રહેલા તે બાળકે કહ્યું કે હે પિતાશ્રી, આ બધું હું જાણું છું। ખરેખર આ મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ છે, પરંતુ હું કાળના માર્ગથી સદા ભયભીત રહું છું। વિદ્વાન મનુષ્યએ એ જ વસ્તુ માટે પ્રયત્ન કરવો જોઈએ જે દુઃખદાયક ન હોય। જો મારું આ મન ભયંકર અને ઘોર વિપત્તિથી દંડિત ન થાય અને દરેક પ્રકારના દોષોને પ્રાપ્ત ન કરે, તો હું જલ્દી જ પરમ દુર્લભ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી શકું છું। આ સાંભળી તેના પિતા ભગવાન સદાશિવની ચરણમાં ગયા અને તેમણે કહ્યું કે હે મહેશ્વર, મારી રક્ષા કરો। તમે મને પુત્ર આપ્યો છે અને તમે જ મારા પુત્રને બહાર આવવા માટે કહી શકો છો। આ બ્રાહ્મણની અત્યંત ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવજીએ પોતાની વિભૂતિઓને કહ્યું કે જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય અને ઐશ્વર્ય, અજ્ઞાન, અધર્મ, વૈરાગ્ય અને અમરતા હવે તમે બધા જઈને માંટીના પુત્રને સમજાવો। ત્યારે તે વિભૂતિઓએ ગર્ભનું વર્ણન કરતાં કહ્યું કે હે કુમાર, તમારા મનમાં ભય ન હોવો જોઈએ। અમે ચારેય ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય તમારા મનથી ક્યારેય અલગ નહીં થઈએ। ત્યારબાદ અધર્મએ કહ્યું, અમે તમારા પાસે નહીં આવીએ, તમને નમસ્કાર છે, તમને અમારાથી કોઈ ભય નથી। આ રીતે વિભૂતિઓ દ્વારા આશ્વાસન મળતા જ ગર્ભમાં રહેલું બાળક તરત જ બહાર આવી ગયું। બહાર આવતા જ એ કંપવા લાગ્યું અને રડવા લાગ્યું। ત્યારે વિભૂતિઓએ કહ્યું કે બ્રાહ્મણદેવ, તમારું પુત્ર હજી પણ કાળ માર્ગથી ભયભીત થઈને કંપી રહ્યું છે, તેથી તેનું નામ કાળ ભીતિ તરીકે પ્રસિદ્ધ થશે। આ રીતે વરદાન આપી વિભૂતિઓ મહાદેવ પાસે ચાલી ગયા। હવે તે બાળક શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ દરરોજ વધવા લાગ્યો। સંસ્કારો દ્વારા સંસ્કારી બનીને તે બુદ્ધિશાળી બાળકે પાશુપંથ મંત્રની દીક્ષા લીધી। હંમેશાની જેમ 5 મંત્રોના જપ કરતાં કરતાં તે તીર્થયાત્રા પર નીકળી પડ્યો। મહીસાગર સંગમ નામના ગુપ્ત ક્ષેત્રના ગુણોનું વર્ણન સાંભળી કાળભીતિ પણ ત્યાં પહોંચ્યો અને મહિના જળમાં સ્નાન કરીને 1 કરોડ મંત્રોના જપ કર્યા।
પોતાના જપ પૂર્ણ કર્યા પછી જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેને થોડે અંતરે એક બિલ્લીનું વૃક્ષ દેખાયું, જ્યાં જપ કરતાં જ તે બ્રાહ્મણની ઇન્દ્રિયો લયબુદ્ધ થઈ ગઈ. એ જ ક્ષણે પરમ આનંદથી ભરાઈ ગયો. તેના બ્રાહ્મણની તુલના સ્વર્ગ વગેરેના સુખોથી પણ કરી શકાય નહીં. 2 કલાક સુધી તે અચેત અવસ્થામાં પડ્યો રહ્યો અને પછી પોતાની પૂર્વ અવસ્થામાં આવી ગયો. આ જોઈને કાળભીતિને ખૂબ આશ્ચર્ય થયું. તે મનમાં કહેવા લાગ્યો, આવો પરમ આનંદ મને ન તો કાશીમાં મળ્યો, ન તો નૈમિષારણ્યમાં, અને ન પ્રભાસ અને કેદારમાં, અને ન જ અમરકંટકમાં. આ સમયે મારી બધી ઇન્દ્રિયો ગંગાજી જેવી શાંત અને સ્વસ્થ છે. મારું મન પરમ ગુપ્ત ધર્મનો આશ્રય લઈ રહ્યું છે. આ તીર્થનો પ્રભાવ અસ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. એવું કહેવામાં આવે છે કે જે સ્થાન પવિત્ર અને દરેક પ્રકારના દોષોથી મુક્ત હોય છે, ત્યાં રહેતા મનુષ્યની બુદ્ધિ ધર્મના કાર્યોમાં હજારો ગણું વધુ બની જાય છે. તેથી આ તીર્થના પ્રભાવથી હું મનમાં સંતોષનો અનુભવ કરી રહ્યો છું અને મને લાગે છે કે આ સ્થાન કાશી જેવા મુખ્ય તીર્થોથી પણ શ્રેષ્ઠ છે. તેથી હું અહીં જ રહીશ, ઘોર તપસ્યા કરીશ. આવું વિચારીને કાળભીતિ બિલ્લીપત્રના વૃક્ષ નીચે એક પગ પર ઊભો રહી ગયો અને મંત્ર જપવા લાગ્યો. જપનો નિયમ લીધા પછી તેણે 100 વર્ષ સુધી પાણીની એક પણ બૂંદ પીધી નહીં. 100 વર્ષ પૂર્ણ થતાં જ એક વ્યક્તિ પાણીથી ભરેલો ઘડો લઈને તેની પાસે આવ્યો. તેણે કાળભીતિને પ્રણામ કર્યા અને આનંદથી કહેવા લાગ્યો કે હે મહામતે, આજે તમારો નિયમ પૂર્ણ થઈ ગયો છે. આ જળ ગ્રહણ કરો. ત્યારે કાલતીએ કહ્યું, તારી જાતિ શું છે અને તારો આચાર કેવો છે? આ બધું સાચા રૂપમાં કહો. હું તારા જન્મ અને આચારને જાણ્યા પછી જ આ જળ ગ્રહણ કરીશ, નહીં તો નહીં. ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે હું મારા માતા પિતાને નથી જાણતો. મેં હંમેશા મારા જાતને જ આ જ રૂપમાં જોયો છે. નીતિ ધર્મ સાથે મારો કોઈ સંબંધ નથી. આ સાંભળીને કાલભીતિએ કહ્યું કે જો આવું છે તો હું તમારા દ્વારા આપેલું પાણી પી શકતો નથી. આ વિષયમાં મારા ગુરુએ એક વૈદિક સિદ્ધાંત અનુસાર ઉપદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જેને કુળનું જ્ઞાન નથી, તેના જન્મમાં વીર્યની શુદ્ધતા નથી, તેનું અન્ન ભક્ષણ અને જળપાન કરનાર સાધુ પણ તરત જ દુર્ગતિને પ્રાપ્ત થાય છે. તે નીચલા વર્ણના છે અને જે ભગવાન શિવના ભક્ત નથી. આવા 2 પ્રકારના મનુષ્યોને આપેલું દાન પણ અનધિકૃત માનવામાં આવે છે. ત્યારે તે વ્યક્તિએ કહ્યું, તમારી આ વાત પર મને હાસ્ય આવે છે. અરે, તમે તો બહુ મૂર્ખ છો. જ્યારે બધા પ્રાણીઓમાં ભગવાન શંકરનો વાસ છે તો પછી કોઈને સારો ખરાબ ન કહેવો જોઈએ, કારણ કે તેનાથી ભગવાન શિવની જ નિંદા થાય છે. જે પોતાના અને બીજાના વચ્ચે ભેદ જુએ છે, એવા ભેદદર્શી પુરુષ માટે મૃત્યુ અત્યંત ભયંકર ભય પેદા કરે છે. આ ઘડો માટીનો બનાવીને પકાવવામાં આવે છે, પછી તેમાં પાણી ભરવામાં આવે છે. આ તમામ વસ્તુઓમાં કોઈ અશુદ્ધતા નથી. જો તમે કહો છો કે મારા પ્રગટ થવાથી અપવિત્રતા થઈ ગઈ છે, તો તે પણ સ્પષ્ટ નથી, કારણ કે આવી સ્થિતિમાં જ્યારે હું આ પૃથ્વી પર છું તો પછી તમે અહીં કેમ રહો છો? તમે આ પૃથ્વી પર કેમ ચાલો છો? તમે આકાશમાં કેમ નથી જતા? આ સાંભળીને કાલભીતિએ કહ્યું કે જો આવું કહેવાય છે કે બધા પ્રાણીઓમાં એક જ શિવ છે, તો પછી બધામાં શિવ માનનારા નાસ્તિક લોકો ભોજન છોડીને ધૂળ માટે કેમ નથી ખાતા? તેથી સંસારની વ્યવહારિક પ્રાપ્તિ માટે એક સીમા નક્કી કરવામાં આવી છે, જે સમયના માધ્યમથી સફળ થાય છે. તમે તે સીમા વિશે સાંભળ્યું છે? ભૂતકાળમાં ભગવાન બ્રહ્માજીએ આ ભૌતિક જગતની રચના કરી અને આ નામ પ્રપંચના 4 ભેદ છે: ધ્વનિ, વર્ણ, પદ અને વાક્ય. આ નામકરણના 4 સ્તંભ છે. તેમાં ધ્વનિ નાદ સ્વરૂપ છે. સ્પષ્ટ રીતે કહીએ તો પૂર્ણ અક્ષરને વર્ણ કહેવામાં આવે છે. શબ્દ શિવમ પદ છે અને શિવમ ભજેત એટલે શિવની આરાધનાને વાક્ય કહેવામાં આવે છે. તે વાક્ય પણ 3 પ્રકારનું હોય છે. પહેલું છે પ્રભુ સમંત, બીજું છે સુહૃદય સમંત અને ત્રીજું છે કાંત સમંત. આ ત્રિવાક્ય છે. જેમ સ્વામી સેવકને કોઈ નિશ્ચિત કાર્ય કરવા આદેશ આપે છે, તે પ્રભુ સમંત વાક્ય છે. આ જ રીતે શ્રુતિ અને સ્મૃતિ બંને પ્રભુ સમંત વાક્યના અંશનો ઉપયોગ કરે છે. એક સ્વામીની જેમ આજ્ઞા આપે છે. ઇતિહાસ, પુરાણ વગેરેને સુહૃદય સમંત કહેવામાં આવે છે. આ મિત્રોની જેમ સમજાવીને યથાર્થ માર્ગ દર્શાવે છે અને કવિતા વગેરેના સુંદર અને વ્યગ્યપૂર્ણ આલાપને કાંત સંવાદ કહેવામાં આવે છે. જો તમે નાસ્તિકતાનો સહારો લઈને
સર્વત્ર વ્યવહારિક સમાનતાની વાત કરો છો તો તેના અનુસાર વેદશાસ્ત્ર અને પુરાણ વ્યર્થ છે. શું સપ્તર્ષિ વગેરે જે ભૂતકાળમાં બ્રાહ્મણ અને ક્ષત્રિય બની ગયા હતા, શું તેઓ બધા મૂર્ખ છે? શું હવે માત્ર તમે જ ચતુર છો, જે લોકો વેદાંગ અને વેદાંતનું પાલન કરે છે, સત્વ ગુણમાં સ્થિત છે, તેઓ ઉપરના લોકમાં જાય છે? સાત્વિક આહાર અથવા સાત્વિક આચરણ વિચારથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તેથી ધર્મનું પાલન જરૂરી છે. હું તમારી વાતોમાં ભૂલ કાઢી રહ્યો નથી. હું આ પણ નથી કહેવા માંગતો કે બધા ભૂતોમાં શિવ નથી. ભગવાન પ્રાણી માત્રમાં જ છે. જે રીતે ખોટું સોનું પણ અશુદ્ધિ દૂર થઈ જાય છે, પછી શુદ્ધ સોનાની જેમ દેખાય છે, તેવી રીતે વ્રત, તપ અને ધર્મથી આ શરીરને શુદ્ધ કરીને મનુષ્યએ સ્વર્ગમાં જવું જોઈએ. જો તે પોતાનું શરીર શુદ્ધ કરે છે તો શુદ્ધ થયા પછી નિશ્ચિત રીતે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તેથી હું સ્પષ્ટ કહી દેવા માંગુ છું કે હું આ જળ સ્વીકાર નહીં કરું. તમારું આ કાર્ય કોઈ પણ રીતે સારું હોય કે ખરાબ, મારા માટે વેદ જ સર્વોપરી છે. કાલભીતિની આ વાતો સાંભળીને તે વ્યક્તિને હાસ્ય આવી રહ્યું હતું. ત્યારબાદ તેણે પોતાના જમણા પગના અંગૂઠાથી જમીન ખોદી અને એક ઉત્તમ ખાડો તૈયાર કર્યો અને તે બધું પાણી તેમાં નાખી દીધું, જેથી ખાડો ભરાઈ ગયો. જો કે જ્યારે ગળામાં પાણી બચી ગયું તો તેણે તેને પગથી ખોદીને એક તળાવ બનાવ્યું અને ગળામાં બચેલા પાણીથી તેને ભરી દીધું. આ અદ્ભુત કાર્ય જોઈને બ્રાહ્મણ દેવતાને પણ આશ્ચર્ય થયું નહીં, કારણ કે ભૂત પ્રેત વગેરેના ઉપાસકોમાં અનેક પ્રમાણની વિચિત્ર વાતો હોય છે. તે વિચિત્રતા સામે ઝૂકીને તમારા સનાતન વૈદિક માર્ગને ક્યારેય છોડાવવો જોઈએ નહીં. અને ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે બ્રાહ્મણદેવ, તમે તો ખૂબ મૂર્ખ છો, પરંતુ તમે પંડિત જેવી વાતો કરો છો. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કૂવો કોઈ બીજાનો, ઘડો કોઈ બીજાનો, દોરી કોઈ બીજાની? એક પાણી પીવે છે અને બીજો પીવડાવે છે અને તેઓ બધા એક જ કુળના અધિકારી બની જાય છે. આવું જ મારું જળ છે. અને તમે ધર્મને જાણો છો, પછી આ જળને કેમ નથી પીતા? ત્યારે કાલભીતિએ આ શ્લોક પર વિવિધ પ્રકારથી વિચાર કર્યો, પરંતુ તે બધા એક જ ફળ તરફ કેવી રીતે લઈ જાય છે તેનું નિર્ધારણ થઈ શક્યું નહીં. પછી તેણે એ જ ફળ વિશે ઘણો વિચાર કર્યો જે ઘટ અને અન્ય યંત્ર કહે છે, અને આ નિષ્કર્ષ પર પહોંચ્યો કે જો કોઈ કાર્યમાં ઘણા સહાયક હોય તો તે બધા એક જ ફળને પ્રાપ્ત થાય છે. વારંવાર આ રીતે વિચારીને કાલભીતિએ એ મનુષ્યને કહ્યું કે હે મહાભાગ, તમે સાચું કહી રહ્યા છો. કૂવા અને તળાવમાં પાણી લેવામાં કોઈ દોષ નથી. જો કે તમે આ ખાડાને તમારા ગળાના પાણીથી ભર્યો છે. મારા જેવા મનુષ્યને તેને પ્રત્યક્ષ જોઈને પણ આ પાણી કેવી રીતે પી શકાય? તેથી જળ સારું હોય કે ખરાબ, હું આ જળ કોઈ પણ રીતે પી શકીશ નહીં. કાલભીતિના આવા દ્રઢ નિશ્ચય પર તે વ્યક્તિ હસ્યો અને એક જ ક્ષણે અંતર્ધ્યાન થઈ ગયો. આ જોઈને કાલભીતિને અત્યંત આશ્ચર્ય થયું. તે વારંવાર વિચારવા લાગ્યો કે આખરે આ શું રહસ્ય છે. અને તે જ સમયે તે બિલ્લી વૃક્ષની નીચે અચાનક એક અત્યંત સુંદર શિવલિંગ પ્રકટ થયું. તે સમગ્ર દિશાઓને પ્રકાશિત કરી રહ્યું હતું. દેવરાજ ઇન્દ્રે તેમના પર પારિજાત પુષ્પોની વર્ષા કરી અને દેવતાઓ તથા ઋષિમુનિઓ વિવિધ સ્ત્રોતોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે કાલતીએ પ્રસન્ન થઈને તેમણે પ્રણામ કર્યા અને તેમની સ્તુતિ કરી, અને ત્યારબાદ એ જ શિવલિંગમાંથી મહાદેવ પ્રગટ થયા. તેમણે પ્રત્યક્ષ દર્શન આપ્યા અને પોતાના તેજથી ત્રિલોકને પ્રકાશિત કર્યો. અને તેઓ આ રીતે કહેવા લાગ્યા કે બ્રાહ્મણ, તમે આ મહાતીર્થમાં રહીને મારા માટે જે પૂજા કરી છે તેનાથી હું પ્રસન્ન છું. હે વત્સ, કોઈ પણ તમારા પર શાસન કરી શકશે નહીં. તમારી ધર્મપરાયણતાને જોવા માટે હું સ્વયં મનુષ્ય રૂપમાં અહીં પ્રગટ થયો છું. હું આ ગળાને અને તળાવને બધા તીર્થોના જળથી ભરી દઈશ. આ પરમ પવિત્ર જળ છે અને મેં તેને તમારા માટે સંચિત કર્યું છે. તમે મારી જે સ્તુતિ કરી તે વેદ મંત્રોના રહસ્યથી પરિપૂર્ણ છે. તેથી તમે મારો પાસેથી કોઈ પણ મનોવંચિત વર માંગી શકો છો. શિવજીના આ વચનો સાંભળીને કાલભીતિએ કહ્યું કે ભગવાન શંકર, જો તમે મારા પર પ્રસન્ન છો તો હું ધન્ય છું. તમારી પ્રસન્નતાથી બધા જ ધર્મ સફળ થયા છે. અને તેના ઉપરાંત હે પ્રભુ, જો તમે સંતોષ પામ્યા છો તો સદાય અહીં જ નિવાસ કરો. તમારા આ શુભ લિંગ પર જે પણ દાન પૂજન વગેરે કરવામાં આવશે તે અક્ષય રહેશે. જે ફળ 5000 મંત્ર જપવાથી મળે છે તે જ ફળ મનુષ્યને આ લિંગના દર્શન માત્રથી પ્રાપ્ત થઈ જશે. તમે મને કાળ માર્ગમાંથી મુક્ત કરી દીધો છે.
તેથી આ શિવલિંગને મહાકાળના નામથી ઓળખવામાં આવે છે. જો કોઈ મનુષ્ય આ કુંડમાં સ્નાન કરીને પોતાના પિતૃઓનું તર્પણ કરશે તેને બધા તીર્થોનું ફળ પ્રાપ્ત થાય અને તેના પિતૃઓને અક્ષય ગતિ પ્રાપ્ત થશે. કાળભીતિની આ વાત સાંભળી ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થયા અને તેમણે કહ્યું, જ્યાં પણ સ્વયંભૂ લિંગ હશે ત્યાં હું સદૈવ નિવાસ કરીશ. આ શિવલિંગની જે કોઈ પૂજા કરશે તે શિવ તત્વને પ્રાપ્ત કરશે. આ સ્થળ પર કરવામાં આવેલ જપ તપ અને રુદ્ર જપ બધા અક્ષય બની જશે અને નદી સાથે મારો બીજો દ્વારપાલ બનીને મારા સાનિધ્યમાં રહેશે. હે વત્સ, કાળ માર્ગ પર વિજય પ્રાપ્ત કરીને ચિરકાળ સુધી મહાકાળના નામથી પ્રસિદ્ધ થશો અને ત્યારબાદ ધર્મનો ઉપદેશ આપીને મારા ધામને પ્રાપ્ત કરશો. એટલું કહીને ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા અને કાળભીતિ આનંદપૂર્વક એ જ સ્થળે રહીને ભગવાન શિવની આરાધના કરવા લાગ્યો. તો મિત્રો, આ હતી આજની આપણી શનિ અમાવસ્યા વિશેષ કથા. આ કથા તમને કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. જો સારી લાગી હોય તો તેને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને અન્ય કથાઓ સાંભળતા રહેવા માટે અમારી સાથે જોડાયેલા રહો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.